વ્યાજખોરોના વિષચક્રથી લોકોને બચાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયું લોકજાગૃતિ અભિયાન। બોટાદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને લાઉડસ્પીકરથી જાહેરાત કરીને લોકોને જાગૃત કરાયા। તો વ્યાજખોરો વિષચક્રમાંથી ફસાયેલા લોકો પોલીસ પાસે પહોંચે તે માટે બોટાદ પોલીસ તંત્રની પહેલ, જ્યાં બોટાદના અલગ અલગ વિસ્તારોમાં જઈને વ્યાજખોરો સામે પોલીસ કરી રહી છે લોકોને જાગૃત। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી, પીઆઈ નવદીપ વસાવા, રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાકરિયા તેમજ સહિતના બંને પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ સહિતનો મસ્ત મોટો કાફલો શહેરના હિફલી વિસ્તાર, માજનીવાડી, જ્યોતિગ્રામ સર્કલ, ભાંભડ રોડ સહિતના વિસ્તારોમાં જઈને લાઉડસ્પીકરથી જાહેરાત કરી વ્યાજખોરોના ત્રાસથી લોકોને જાગૃત કરવામાં આવ્યા। જી, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીનું જે દૂષણ છે એ બાબતે અમે ગયા મહિનામાં રેન્જ આઈજીપીસીની અધ્યક્ષતામાં એક અવેરનેસનો પ્રોગ્રામ કર્યો હતો, પ્લસ બેંકોને પણ સાથે જોડી અને લોકો આવા દૂષણમાં ન ફસાતા કાયદેસર રીતે મળવાપાત્ર બેંકમાંથી લોન મેળવે એ માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે। એ જ રીતે જે પોલીસ સ્ટેશન છે જિલ્લાના, ત્યાં પણ આ રીતના પ્રોગ્રામ કરવામાં આવે છે। વધુમાં બોટાદ ટાઉન પોલીસ, જ્યાં બોટાદનું વડુ મથક ટાઉન છે, ત્યાં જે નાનો વર્ગ છે અથવા તો જે લોકો આવા વ્યાજખોરીનો ભોગ બનતા હોય છે એવા એરિયામાં જઈ અને જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં લોકોને પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી અવેર કરવામાં આવે છે કે આપ વ્યાજખોરોના કોઈ ચુંગાલમાં ફસાયા હોય અથવા તો આપને એવું લાગતું હોય કે અહીંયા વ્યાજખોરીની પ્રવૃત્તિ ચાલે છે તો તુરત જ પોલીસને લોકો જાણ કરે। તેમજ આપના માધ્યમથી પણ અમે જિલ્લા પોલીસ લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે વ્યાજખોરીનું કોઈ પણ બાબત અથવા તો કોઈ વ્યક્તિ કે જે આવા દૂષણમાં ફસાયેલો હોય, કોઈ એને હેરાન કરતું હોય તો તુરત જ જિલ્લા પોલીસનો સંપર્ક કરે। અમે એ વ્યક્તિ વિરુદ્ધ પૂરતા પગલાં લઈશું। કાયદાકીય જે જોગવાઈઓ છે એ મુજબ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસના લેવલે પણ જે કંઈ પણ આવી મદદ જોઈતી હોય એ પૂરી પાડવામાં આવશે।